બહુ જ ખુશ થઈ ગઈ. તો એમ નહીં ધર્મની દોરીને એમ કહી શકાય કે થમ જોડે મિલન કરવામાં આવતું હોય તમે જોઈ શકો. તો બધા જ લોકોને વ્યવસ્થિત રીતે પ્રસાદીનો ભાગ મળી ગયો એ રામાપીર સાત જવારા જમવા માટે આવે છે. તો મિત્રો પેલા તો બધાને જય રામાપીર, જય હિન્દવાપીર. તો મિત્રો આજે એમ કહી શકાય કે આપણે છે સનાતન ધામ ઉદાસી આશ્રમ ધોરાજીની અંદર કે જ્યાં પાવન ભૂમિ પર સરસ મજાનું રામદેવજી મહારાજનું સાક્ષાત સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું છે. તમે મારા બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. રામાપીર બાપાનો સ્તંભ છે એ સંપૂર્ણ પરિપૂર્ણ રીતે એમ કહી શકાય કે શણગારાઈ ગયો હોય અને મોટી સંખ્યામાં એમ કહી શકાય કે સંતો ભક્તો જનમેદની ઉમટી પડી હોય અને થોડીક ક્ષણોની અંદર આ પાવન ભૂમિ પર રામદેવપીર બાપા પધારવાના હોય. તો આવો સૌ સાથે મળી અને રામદેવપીર બાપાના સરસ મજાના કાર્યને વધારીએ. તો મિત્રો તમે આપણો વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી નાખજો. ચાલો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ સરસ મજાના કાર્ય સાથે જોડાઈ જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો એમ કહી શકાય કે સરસ મજાનો રામાપીર બાપાનો સ્તંભ છે એ પરિપૂર્ણ રીતે શણગારાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડીક ક્ષણોની અંદર બાપા એમ કહી શકાય કે સાક્ષાત અહીંયા આવશે અને આ સ્તંભને ખડો કરશે. તમે જોઈ શકો સરસ મજાનું રામાપીરના મંડપનું છે એ લુક આવી રહ્યું છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો ગામના ઘણા બધા દંપતીઓ છે એ પોતે શેડી બાંધી અને બાપાનો મંડપ ખડો થવા જઈ રહ્યો છે. તો રામાપીર બાપાની સરસ મજાની આરાધના કરી રહ્યા છે અને રામાપીર બાપાને એમ કહી શકાય તમે જોઈ શકો છો દૂધથી નવડાવી રહ્યા છે અને બધા જ લોકો થઈ અને રામાપીર બાપાની આરાધના કરી અને થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે રામાપીર બાપાને આમંત્રિત કરતા હોય એવો માહોલ અહીંયા જોવા મળશે. જુઓ પ્રાર્થના પૂર્વક નમસ્કારોમી. તમારા ગુરુદેવ જે હોય એને મનથી નમસ્કાર કરજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. જ્ઞાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષ પરમાત્મને ખાલી ખાલી આવત એટલે મૂકી ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. થઈ જાય. મિત્રો એમ કહી શકાય કે સાક્ષાત ધોરાજીની પાવન ભૂમિ પર જ્યારે રામાપીર બાપાના આવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હોય ત્યારે એમ કહી શકાય કે જ્યારે ડાલીબેન છે પોતાની ધર્મની દોરી છે બાપાના સ્તંભ જોડે મિલન કરાવે ત્યારબાદ એમ કહી શકાય કે બાપા સાક્ષાત દર્શન આપતા હોય તમે જોઈ શકો છો. ધર્મની દોરીના સાક્ષાત આપણે દર્શન કરી રહ્યા છે અત્યારે અને ડાલીબેન દ્વારા ધર્મની દોરીને એમ કહી શકાય કે રામાપીર બાપાના સ્તંભ જોડે મિલન કરવામાં આવી રહ્યું છે. જો છે તો મિત્રો એમ કહી શકાય કે બાપાનો સ્તંભ ખડો થવાની થોડીક ક્ષણો હોય તે પહેલા એમ કહી શકાય કે સંતો ભક્તો મહંતો દ્વારા બાપાનો ધૂપેડો લઈ અને બાપાને થમને ફરતે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય. તમે જોઈ શકો છો બધા જ કપલો છે એ આવી રીતના સરસ મજાનું બાપાનો સ્તંભ છે એને ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા છે તમે જોઈ શકો છો. અને બધા જ સંતો ભક્તો મહંતો અને બધા જ લોકો એમ કહી શકાય કે ત્યારે બાપાનો સ્તંભ ખડો થવાની છે એની રાહ જોઈને બેઠા હોય જાણે એવું લાગતું હોય. અને મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જનમેદની છે બાપાના સરસ મજાના કાર્યને વધારવા માટે થઈ અને પહોંચી ચૂકી હોય તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાને આવવાનો સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે. થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે ધોરાજીની આ પાવન ભૂમિ પર રામાપીર બાપા સાક્ષાત પધારશે. તો આવો સૌ સાથે મળીને રામાપીર બાપા આવે છે એના દર્શન કરીએ.
જ્યારબાદ મંડપ ખડો થઈ જાય ત્યારબાદ ગામ લોકો અને સંતો ભક્તો એમ કહી શકાય કે રામાવીર બાપાની આવવાની ખુશી વ્યક્ત કરતા હોય અને રામાવીર બાપાને એમ કહી શકાય કે પગે લાગતા હોય અને આશીર્વાદ લેતા હોય. તમે જોઈ શકો છો દ્રશ્યો. ત્યારબાદ એવા દ્રશ્યો ઉભા થાય છે કે જાણે સાક્ષાત રામાવીર બાપાએ ડાલીબેનને આશીર્વાદ આપ્યા હોય. જુઓ, ત્યારબાદ મંડપ ખડો થઈ જાય ને પરંપરા મુજબ ખારવા લોકો છે એ મંડપ ઉપર ખડો થયા પછી ઉપર ચડતા હોય અને ત્યાં જવારા મૂકતા હોય. તમે જોઈ શકો છો લાઈવ સાક્ષાત દ્રશ્યો. એવું કહેવામાં આવે છે કે રામાપીરના પ્રસાદ માટે થઈને જવારા મૂકવામાં આવે છે. આપણને બહુ આઈડિયો નથી પણ જોઈ શકો છો ખારવો છે એ ઉપર જાય છે ખારવાભાઈ અને જવારા છે અહીંયા મંડપ ઉપર મૂકે છે. જો કહી શકાય કે જ્યાં સરસ મજાનું બાપાનું કાર્ય થતું હોય ત્યાં કાર્ય પૂર્ણ થયા બાદ સંતો ભક્તો મહંતોને સરસ મજાની પ્રસાદી સ્વરૂપે કંઈ પણ પ્રસાદ હોય. સાંજે આપણે જોયું કે ગુંદી ગાંઠિયા સરસ મજાનો, અત્યારે તમે જોઈ શકો સરસ મજાનો એમ કહી શકાય કે વ્યવસ્થિત પકવાન પ્રસાદી દઈ રહ્યા છે. પ્રસાદી લેવા માટે એમ કહી શકાય કે મોટી માત્રામાં લોકો છે એ લાઈનમાં ઊભી ગયા. તમે જોઈ શકો છો આ બધું. ખરેખર ભાઈ આ ગામ અને જે કંઈ લોકોએ આ સરસ મજાનું કાર્ય કર્યું, પ્રસાદીની વ્યવસ્થાની વાત કરીએ તો ખરેખર જોરદાર વ્યવસ્થિત છે. જો ત્યાં સ્વયંસેવકો દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવતી હોય પણ અહીંયા તમે જોઈ શકો છો જે કોઈ લોકો સેવા કરી રહ્યા છે એના હસતા મુખે વ્યવસ્થિત રીતે માણસોને સંતો ભક્તોને સમજાવે છે કે બધા જ લોકોને વ્યવસ્થિત રીતે પ્રસાદીનો ભાગ મળી જાય. જો ભાઈ વ્યવસ્થિત રીતે સમજાવે છે અને પ્રસાદ બધાને વ્યવસ્થિત રીતે મળી જાય એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો છે તો હાલ મિત્રો એમ કહી શકાય કે ધોરાજીની પાવન ભૂમિ ઉપર રામદેવજી મહારાજનું સરસ મજાનું ધાર્મિક કાર્ય એમ કહી શકાય કે થઈ ચૂક્યું છે. પણ આ ધાર્મિક કાર્ય થવાની પાછળ કોનો હાથ હોય એ આપણને થોડીક ન ખબર હોય. પણ હાલ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે આપણે સાક્ષાત ડાલીબેનના દર્શન થયા છે અને ડાલીબેન પાસેથી આપણે થોડુંક જાણવું છે કેમ કે ડાલીબેનના પરિવારના લોકો પણ આપણી સાથે છે અને રામાપીરના કાર્યની અંદર જ્યાં સુધી ડાલીબેન એમ કહી શકાય કે ધર્મની દોરી ન બાંધે, ધર્મની દોરીનું મિલન ન કરાવે ત્યાં સુધી મંડપ ખડો ન થાય. તો આપણી સાથે ડાલીબેન છે. ડાલીબેન જય રામાપીર. જય રામાપીર. મજામાં? હા. શું તમારું નામ? ખુશી. ખુશીબેન. ખુશીબેન તમે આ ગામના જ છો કે ધોરાજીનું? ધોરાજી. શું તમારું પપ્પાનું નામ? વર્ષાબેન. વર્ષાબેન. પપ્પાનું નામ? અનિલભાઈ. અનિલભાઈ. ડાલીબેન તમે તમારું જ્યારે ડાલીબેનમાં સિલેક્શન થયું, નામ લીધું કે તમે ડાલીબેન બનવાનું છે, તો તમને કેવો હરખ થયો હતો? બહુ જ ખુશ થઈ ગઈ. હા, તો એમ નહીં, ગામની અંદર તો ઘણી દીકરીઓ હોય પણ એક દીકરીને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થાય. આને તો હરખ કે હમાતો. હા, એક દીકરીની અંદર એક દીકરીને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થાય. ખરેખર તો ભાગ્યશાળી છોકરી કહેવાય કે જ્યારે આખા ગામની અંદર માત્ર એક દીકરીને ડાલીબેન બનવાનો અવસર હોય અને જેમાં તારું નામ આવ્યું તો ખરેખર રામાપીરને તું સૌથી ગમતી વ્યક્તિ હોય ગામની. અને તમારા ગામની અંદર ઘણી બધી દીકરીઓ છે તો તમારી છોકરી કેમ ડાલીબેન બની કે શું? એટલી નસીબદારી ભાગશાળી. બરોબર છે કે ભાગ્યમાં હોય તો આપણે આવું ધાર્મિક કાર્યની અંદર લાવો મળે. પણ બીજી પણ ઘણી બધી બહેનો દીકરીઓ છે તો એનો વારો કેમ ન આવ્યો? તમારી દીકરીનો વારો કેમ આવ્યો? ઈ તો રામાપીરને ખબર હોય. એટલે એવું કઈ થયું હતું કે કઈ અમારા ગામની અંદર શું છે કે અમારે મંડપ થયું હતું ને તો એ અમારા ગામની અંદર અમારા જે કઈ લોકો છે કે ભાઈ ડાલીબેન કોને બનવાનું છે તો અમારે 50 દીકરીઓ હતી તો 50 દીકરીઓના નામ લખીને એક ચીઠી નાખી એક બાઉન ની અંદર, એમાંથી એક ચીઠી કાઢી અને ડાલીબેન જેનું નામ આવ્યું બને. તમારે આમ કેવું થયું? એમ કઈ અમારે હું એક મનસુખભાઈ ની દુકાન હતી કરિયાણાની, અનાજ કરિયાણાની. એમાં આખો અમારો ચુનાભટ્ટી ઈ લોકો બધી બેન દીકરીને બધું હટાણું કરતા હતા. પછી મનસુખભાઈ મીટિંગ કરીને મીટિંગ કરી પછી મનસુખભાઈ મને એમ કીધું કે વિનુભાઈ તારી દીકરી અમારે ડાલીબેન બનાવી છે. એને સામેથી મને કીધું. એટલે એમ કહી શકાય કે ભાઈને જે આ લોકો ધર્મનું કાર્ય કરી રહ્યા છે ડાલીબેન વિશે એમ કીધું કે અમારે તમારી દીકરીને ડાલીબેન બનાવી છે. ખરેખર તમે ભાગ્યશાળી કહેવાઓ કે આવું કાર્ય ગામની અંદર વર્ષો પછી થતું હોય. હા, અને એમાંય તમને ડાલીબેનના માતા પિતા કે દાદા દાદી બનવાનો અવસર પ્રાપ્ત થયો. ખરેખર તમે ખૂબ ભાગ્યશાળી કહેવાય. બોલો બધા જય રામાપીર. તો હાલ મિત્રો એમ કહી શકાય કે ધોરાજીની પાવન ભૂમિ પર સાક્ષાત રામદેવપીર બાપા આવ્યા હોય, હાજર થયા હોય ત્યારે આ સરસ મજાનું રામાપીર બાપાનું કાર્ય એમ કહી શકાય કે થયું હોય. પણ એ કાર્યની અંદર કેટલા લોકો નિમિત્ત છે, કેટલા લોકોની સેવા છે આપણને એની બહુ ખબર ન હોય. પણ આપણી સાથે હાલ એમ કહી શકાય કે માંગરોળનું ખારવા ગ્રુપ, બરાબર ને, ખારવા સમાજ, માંગરોળનું ખારવા સમાજનું ગ્રુપ જોડાયું છે. જે લોકો દ્વારા આ કાર્યને આ સરસ મજાના થમને શણગારી અને થમને કહી શકાય કે ખડો થવા પાછળનું જે કઈ કાર્ય છે એ આ લોકોએ કર્યું છે. પણ આની અંદર ઘણા બધા
કાર્યો એવા હોય કે આપણને ખબર નથી કે મંડપ ખડો કરવા પાછળનું કારણ શું છે, મંડપ ખડો કેવી રીતના થાય છે, આ શણગાર કેવી રીતના રાખવામાં આવે છે. તો આપણી સાથે જે ભાઈઓ જોડાયા છે એની પાસેથી થોડીક નાની એવી માહિતી લઈએ. બધાને જય રામાપીર. જય રામાપીર. કેમ છો બધા? મજામાં? મજામાં. હા ને ભાઈ, જો ખાસ આ મારી જે ખારવા ટીમ છે, જે ખારવાનું ગ્રુપ છે, લખનભાઈ અને ગોવિંદભાઈ, જે બે લોકો મેન છે કે જેનો કોન્ટેક્ટ કરવાથી તમારે ગુજરાતમાં કોઈ પણ ખૂણે રામાપીર બાપાનો મંડપ કરવો હોય તો આ લોકોનો તમે કોન્ટેક્ટ કરી શકો. મેં ડિસ્પ્લેમાં નંબર આપ્યા છે, એ નંબરમાં કોલ કરીને. અને ભાઈ, રામાપીરના મંડપ વિશે આપણે આ લોકોને કદાચ બહુ ઓછી ખબર હોય કે ભાઈ રામાપીરનો મંડપ ખડો થવા પાછળનું કારણ શું છે, મંડપને એટલું સુશોભન કરવામાં શું કામ આવે છે, મંડપને સવારે જ શું કામ ખડો કરવામાં આવે છે, મંડપને સૂર્યની ઉગતા પર સામે શું કામ રાખવામાં આવે છે, એના વિશે થોડી ઘણી માહિતી તમને જે ખબર હોય એ ભાઈ જણાવો. આપણે પહેલા તો આ મંડપને સૂર્ય ભગવાનની સામે જ કેમ ખડો કરવામાં આવે એના વિશે કહ્યું. આપણે મંડપ ખરો કરવામાં 7:15 થી 7:30 નો ટાઈમ આવે છે અને દી ચરતા અને સૂર્ય નમસ્કાર કરી અને ખરો થાય છે મંડપ. અમે હમણાં થોડી વાર પહેલા જોયું કે મંડપની અંદર ખડો થયા પછી જે જવારા મૂકવામાં આવે તમારા ખારવા લોકો દ્વારા, એનું કારણ શું? જવારા મૂકવામાં એની રીતે આવે છે કે રામાપીર 7 જવારા જમવા માટે આવે છે. એટલે એમ કહી શકાય કે રામાપીર પોતાનો ઘોડારીઓ લઈને રણુજાથી આ ગામની અંદર આવ્યા હોય અને ઘોડાને પ્રસાદી માટે થઈને આવે. હા, બરાબર. અને બીજું નંબરમાં કે ઘણા લોકો રામાપીરના મંડપના દર્શન કરતા હોય, રામાપીરનો મંડપ જોતા હોય તો એ લોકોને એવો મનમાં પ્રશ્ન છે તો મંડપની અંદર 5 ચોરી જ કેમ રાખવામાં આવે છે, એનું કઈ કારણ ખરું? એનું કારણ શું છે કે 5 પાંડવની ગણતરીમાં બેના 5 લેવામાં આવે છે. એનાથી વધારે કે નહીં ઓછા ચાલે નહીં. બાપ દાદાથી પરંપરાની આ ચલણ છે. ટૂંકમાં એમ કહી શકાય કે વર્ષોથી પેઢીઓથી જ્યારથી બાપાનું કાર્ય થતું આવે ત્યારથી આ બધી વિધિ વિધાન ચાલ્યું આવે છે. પણ આની અંદર ખરેખર આપણને પ્રશ્ન થાય કે તમે ખારવા લોકો છે એ રામાપીર બાપાનો સ્તંભ શણગારો છો અને મંડપ ખડો થવા સુધી તમે ખરે પગે બધા હોય છો પોતાનો ટાઈમ ટિફિન લઈને, બરાબર? પણ એમ કહી શકાય કે તમારી કેટલી મહેનત ને બાપાનો કેટલો પરચો, એના વિશે કઈ કહેશો? અમે તો ખાલી નિમિત્ત માત્ર બનેલા છે. બધી દયા છે આખી બાપાની છે. બાપા થકી કઈ થાય નહીં. એમ કહી શકાય કે તમે જે ગામની અંદર રામાપીર બાપાનો મંડપ કરાવવા માટે જાવ છો, બરાબર ને, આખું ગ્રુપ, તો તમને તમારા કાર્ય ઉપર કેટલો વિશ્વાસ અને રામાપીર બાપા ઉપર કેટલો વિશ્વાસ? અમારે પૂરેપૂરો વિશ્વાસ બાપા ઉપર. અમારે તો ખાલી મહેનત કલાકવાની, બાકી પૂરેપૂરી તો મહેનત ઈ કરવા વાળો છે. એટલે ટૂંકમાં આપણે કહીએ કે ભાઈ તમે જે કાર્ય કરો તમને પૂરો વિશ્વાસ છે કે અમારું કાર્ય રામાપીર બાપો પૂરું કરી દેશે. વાહ ભાઈ વાહ. જો અમારે આ વર્ષોથી ચાલ્યું આવે છે પરંપરા, અમારા બાપ દાદા આ કરતા જ આવે પહેલેથી. આજ 80 વર્ષથી અમારે ખબર છે, અમારા બાપ દાદાઓ મંડપો કરતા આવે છે. એની પાછળના અમે જે એનો વેલો છે એ બધી ચાલ્યું આવે છે એની પાછળ. અને બાપો જ્યારે આવે ત્યારે પરછો બતાવે પછી જ મંડપ ખરો થાય છે. અમે મહેનત બધું કરીએ છીએ એમાં ના નહીં, પણ પરછો જ બતાવવો પડે. અમે તો નિમિત્ત જ છે. બીજા નંબરમાં કે જે અમુક વસ્તુઓ આવે, કાળી ચકલી આવે, કોઈ ભમરો આવે, કોઈ એવું બનીને બાપો અહીંયા આવી જ જાય છે. તો મિત્રો ખરેખર સરસ મજાની ભાઈએ વાત કરી કે આપણે થોડી વાર પહેલા રામાપીર બાપાનો સ્તંભ ખડો થતા જોયો આપણી નજરે. ઘણા લોકોએ ખારવા ભાઈઓ અહીંથી ધજા આમ ફરકાવી હોય અને ઘણા લોકો ખેંચતા હતા, આપણે રૂબરૂ જોયું. પણ ખેંચેથી કઈ થંભ ખડો થતો જ્યાં સુધી બાપાની મરજી ન હોય, બાપા જ્યાં સુધી થંભમાં પ્રાણ ન પૂરે ત્યાં સુધી કોઈ ગામની અંદર રામાપીર બાપાનું કાર્ય ન થાય. આ પરંપરાની અંદર શું છે કે અમને રામાપીરે અમારા વાળ તારીયેલા છે અને વાળ તાણવાના હિસાબે બાપાએ અમારે તોફાનમાંથી હાથ રાખેલો છે, તોફાનીમાંથી, અને એ અમારી પર હાથ રાખ્યો બાપાએ. હા, અને આ પરંપરા ચાલતી જ આવે અને ચાલતી રાખશું બી. આ એક કલયુગનો ભગવાન છે, પરમ સનાતન ધર્મ છે. ચોગત રમતા રમતા આ બધી કલા બાપાની પર જ અમે આકરું રહીએ છીએ. ખરેખર ખારવા ભાઈઓ સરસ મજાની વાત કરી. બોલો બધાય જય રામાપીર. બોલો રામાપીરની જય. બોલો ખારવા ભાઈઓની જય. દેવની જય.